કી જય. હવે આજે આપણે દાનગણ માનગઢનો મનોરથ કરશું, જે એકાદશીના દિવસે થશે, દાન એકાદશીના ભાવથી. અને એની માટે આપણે અગાઉ બી જોઈ ગયા છે કેમ ગિરિરાજજી સિદ્ધ કરવા. પાછું એક રિકેપ લઈ લઈએ. સ્ક્વેર કાપડ છે, જેમાં આવી રીતના બાઉલ હોય કે તમારે નાના ગિરિરાજજી સિદ્ધ કરવા હોય તો દૂના લઈ લેવાના. મારી પાસે હમણાં આ બાઉલ છે એટલે મેં આ લીધા. તમારે નાના ગિરિરાજજી સિદ્ધ કરવા હોય તો તમારે ખાખરાના પાનના દૂના લઈ લેવાના, એનાથી પણ સુંદર થશે. તો આવી રીતના ગિરિરાજજીનો ભાવ આપણો થઈ ગયો છે. હવે અહીંયા આપણે સોફાના ફોર્મની શીટ લીધી છે, જેને મેં ઓવલ કટિંગ કરી દીધું છે. ઘરમાં આખા સોફા કામ ચાલતું હોય એમાંથી જ કટ કરી છે. તો અહીં દાનગણનો ભાવ કર્યો છે, અહીં માનગણનો ભાવ કર્યો, વચ્ચે સાંકરી ખોર કરી છે. તો હવે આની ઉપર આપણે ગિરિરાજજી ટાંચણીથી ટાંચશું. હવે આપણે આ ફોર્મની શીટ ઉપર ગિરિરાજજીને ભાવના કરશું. મોટી ટાંચણી લેવાની. તમારે દોરા બાંધવા હોય તો દોરા બી બાંધી શકો છો, જેમ તમને પ્રભુ પ્રેરણા કરે એમ કરવાનું. ઓવરલેપ કરવાનું, ચારે બાજુ ટાંચણી મારવાની, મજબૂત રહે. પછી શેપ દેતું જવાનું. હવે બીજું લેયર કરીએ છીએ આપણે. ઓવરલેપ કરતું જવાનું, શેપ દેતું જવાનું. આમાં તમારે ટાંચણી ના મારવી હોય તો ટાંકા બી લઈ શકો છો. આ જ ગિરિરાજજી સિદ્ધ કરીને તમે ઘણા બધા મનોરથો કરી શકો છો. ગિરિરાજજીમાં છાકનો મનોરથ, ગિરિરાજજીમાં ગાય દૂધ સ્રવે એ મનોરથ, આની ઉપર ગાય ઠાડી કરી દો તો એ મનોરથ બી થઈ જાય તમારે. તો આ ગિરિરાજજીની ભાવના થઈ ગઈ છે. આવી જ રીતનું મેં બીજું પણ સિદ્ધ કરી લીધું છે. દાનગઢ અને માનગઢ તમે જોઈ શકો છો. આ દાનગઢ અને આ માનગઢ. હવે આ સાંકરી ખોરમાંથી ગોપીજનો દહીંની મટુકી, ગોરસની મટુકી લઈ લઈને જાતી હોય એવી રીતનો ભાવ કરશું આપણે. ને મધ્યમાં પ્રભુ આપણા ગાદીજીમાં બિરાજશે પાછળ. મટુકીઓ પધરાવશું. હવે આપણે આ દાનગઢ માનગઢની સજાવટ થઈ ગઈ છે. તમે ચાહો તો આજુબાજુમાં ઝાડવા ખૂબ સારા પધરાવી શકો. હમણાં મેં સૂક્ષ્મ રીતના વિડીયો ઉતાર્યો છે એટલે એટલું જ. મેન ગિરિરાજજીનો ગઢ કેમ કરવાનો એ ખાસ જોવાનું છે. ગોપીજનોને સાંકરી ખોરમાંથી પધરાવવાના. તમારી પાસે જો ઠાકોરજીનું સ્વરૂપ હોય રમતા તો અહીંયા દાનની ચોરી કરતા હોય એવું પણ તમે બતાડી શકો છો. તો બહેનો સેવામાં યાદ કરજો. અધિક મહિનામાં આ દાનગઢ માનગઢ 11ના દિવસે ખાસ આવશે. એમાં મીઠું ગોરસ અને ખારું ગોરસ બંને સામગ્રીઓ આવશે. આમરસની સામગ્રી તમે ધરી શકો છો. પછી તમે મીઠું દૂધ છે કેસરવાળું એ ધરી શકો છો. દૂધગર ધરી શકો છો.
તો આ દાનગઢ મનગઢ આ એકાદશી દાન એકાદશીના સ્વરૂપમાં તમે એ મનોરથ કરી શકો છો. તો સેવામાં યાદ કરજો. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય.